શિવાની અને હેપી, સાંભળજો તમારા પ્રશ્નો. બંગડી અને રકાબીનો ઉપયોગ કરી જો વર્તુળ દોરીએ તો કઈ વસ્તુ દ્વારા દોરેલું વર્તુળ મોટું બનશે? રકાબી. વેરી ગુડ, એકદમ સાચું. ચાલો, થાળી અને રકાબી એ બંનેનો ઉપયોગ કરી જો આપણે વર્તુળ દોરીએ તો કયું વર્તુળ નાનું બનશે? રકાબી. વેરી ગુડ. હેપી પહેલાં બોલી છે. ચલો ત્રીજું, રમકડાની સાયકલના પૈડા અને થાળી આ બંનેનો ઉપયોગ કરીને જો આપણે વર્તુળ દોરીએ તો કોની ત્રિજ્યા મોટી બનશે? થાળી. વેરી ગુડ. ચલો આગળ, તરબૂચ અને નારંગી આ બંનેમાંથી કોની ત્રિજ્યા વધારે હશે? તરબૂચ. વેરી ગુડ. ચાલો આગળ, છેલ્લો સવાલ છે, બરાબર છે તમારો? નીચેનામાંથી કઈ વસ્તુથી વર્તુળ ના દોરી શકાય, ન દોરી શકાય? બંગડી, બોટલનું ઢાંકણ, 1 રૂપિયાનો સિક્કો, દડો. દડો. વેરી ગુડ. શિવાની પહેલાં બોલી છે, બહુ સરસ. બીજો પ્રશ્ન છે તમારો, સાંભળજો. નીચેનામાંથી કોનું પૈડું એક આંટામાં વધારે અંતર કાપશે? ટ્રેક્ટર, સ્કૂટર કે રિક્ષા? ટ્રેક્ટર. વેરી ગુડ, કારણ કે ટ્રેક્ટરનું પૈડું મોટું હોય એટલે એનું અંતર એ વધારે કાપે. બીજો સવાલ સાંભળજો. નીચેનામાંથી કઈ વસ્તુની મદદથી વર્તુળનું ચિત્ર દોરી શકાય? ડસ્ટર, મોબાઈલ કે બંગડી? બંગડી. વેરી ગુડ, બંનેનું સાચું. આગળ, કંપાસ પેટીના કયા સાધનની મદદથી વર્તુળ દોરી શકાય? ઓપ્શન નહીં જોઈતા? વેરી ગુડ, પરિકર. સાચું છે. ચલો, જો વગર ઓપ્શને કહી દીધું એમણે. ચલો, તમારો છેલ્લો સવાલ છે. એક પરિકરને આપણે જો 3 સેન્ટીમીટર પહોળું કરી અને વર્તુળ દોરીએ તો આ વર્તુળનો વ્યાસ કેટલા થશે? 6 સેમી. પવન પહેલાં બોલ્યો. વેરી ગુડ. નવ્યા અને સ્લોની, તમારા પ્રશ્નો છે, સાંભળજો. નીચે આપેલી વસ્તુઓમાંથી કઈ વસ્તુનો આકાર વર્તુળાકાર છે? બ્રેડ, રોટલી, શક્કરપારા કે સમોસા? રોટલી. વેરી ગુડ, સાચું છે. બીજો સવાલ, નીચે આપેલા મૂળાક્ષરોમાંથી કોનો આકાર વર્તુળાકાર છે? પી, બી, એક્સ કે ઓ? ઓ. વેરી ગુડ. ચાલો, ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કોનો આકાર ગોળાકાર નથી હોતો? તમારો ઓપ્શન સાંભળજો. ફૂટપટ્ટી, ચંદ્ર, સૂર્ય, રોટલી? ફૂટપટ્ટી. વેરી ગુડ, એનો આકાર ગોળાકાર નથી હોતો. નીચેનામાંથી કોનું પૈડું એક આંટામાં વધારે અંતર કાપશે? સાયકલ, રિક્ષા, ટ્રેક્ટર કે કાર? ટ્રેક્ટર. વેરી ગુડ. ચલો, છેલ્લો પ્રશ્ન છે, સાંભળજો. નીચેના પૈકી કઈ વસ્તુની મદદથી વર્તુળનું ચિત્ર દોરી શકાય? ચમચી, ચપ્પુ, વાટકી? વાટકી. વેરી ગુડ. ક્લેપ કરો આ લોકો માટે, બહુ સરસ.